નમસ્કાર મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ. હું વિશાલ પટેલ, આંકલાવ નગરપાલિકા કારોબારી ચેરમેન, આપ સૌ આંકલાવના નગરજનોને, આંકલાવ તાલુકાના નગરજનોને મારી એક વાત, એક રજૂઆત લઈને આવ્યો છું. મિત્રો, આપ સૌ જાણો છો કે પરમ દિવસે આંકલાવના ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા જ્યારે આપણા આંકલાવમાં જન આક્રોશ યાત્રા લઈને આવી રહ્યા છે, ત્યારે હું એમને કહીશ કે વર્ષોથી આઝાદી પછીથી તમારા બાપ દાદાનું, તમારી પેઢીનું એક ધાર્યું, એક હથ્થું શાસન આંકલાવમાં ચાલ્યું આવે છે. તમે બીજા કોઈ કાર્યકર્તાને કોંગ્રેસના ચાન્સ એક તો આપ્યો નથી, એ તમારું પોતાનું જ રાજ ચાલ્યું આવ્યું છે. છતાં પણ આંકલાવની જનતાનો આક્રોશ તમારા પર છે. કેમ કે અત્યાર સુધી નગરપાલિકામાં પણ અને તાલુકામાં પણ તમારું જ રાજ રહ્યું છે. એક હથ્થું શાસન તમારા પરિવારનું ચાલ્યું છે. અને જો વિકાસની વાત કરીએ તો આંકલાવ અત્યારે ખખડધજ હાલતમાં છે. છતાં તમે જન આક્રોશ યાત્રા લઈને નીકળી પડ્યા છો. અને આંકલાવના જનોનો આક્રોશ તો પહેલાં સહન કરો તમે. અને આંકલાવ નગરપાલિકાની વાત કરીએ તો આઝાદી પછીથી તમારી સત્તા હતી, પરંતુ પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી અને આંકલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. અને અમારી સરકારે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે અમારા સંગઠને અને અમારા નગરપાલિકાના કાઉન્સિલરોએ સહિયારા પ્રયાસોથી 3.75 કરોડના કામો મંજૂર કરી અને ખાતમુહૂર્ત અમારા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સાહેબના હસ્તક કરવામાં આવ્યા અને એનું કામગીરી પણ ચાલુ થઈ ગઈ. પરંતુ તમારા વખતમાં કેટલા વિકાસના કામો આંકલાવના નગરજનોએ જોયા એ આપ બતાવજો કે ધારાસભ્ય તરીકે તમે આંકલાવના નગર માટે શું કર્યું. એક તો આંકલાવના નગરજનો પાસેથી વોટ લેવા માટે તમે આવી જાઓ છો, પરંતુ તમે રોજગારીના ક્ષેત્રે પણ જીરો છો. તમે આંકલાવમાં આટલા વર્ષોથી શાસન ચલાવ્યું, આટલા વર્ષોથી તમારી પેઢીનું, તમારા પરિવારનું રાજકારણ આંકલાવમાં ચાલ્યું, પરંતુ તમે આંકલાવના યુવાનો માટે રોજગારીની કઈ તકો ઊભી કરી અને રોજગારીની કઈ તકો માટે તમે પ્રયત્ન કર્યા એ જરા આપ જણાવજો. કેમ કે તમે ખાલી માત્ર વાયદા કરવામાં જ માન્યા છો. પરંતુ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સત્તા તમારી હોય ધારાસભ્ય તરીકેની, છતાં તમે આજ સુધી કોઈ પ્રયત્નો કર્યા નથી. એટલા માટે આંકલાવની જનતાનો આક્રોશ તમારા પર છે. અને વિકાસના કામોની બાબતમાં પણ આંકલાવની જનતાનો આક્રોશ છે. કેમ કે અમે જ્યાં જઈએ ત્યાં ભારતીય જનતા પાર્ટીનું આંકલાવ નગરપાલિકામાં શાસન છે. એટલે અત્યારે અમે જઈએ છીએ તો અમે જોઈએ છીએ કે આંકલાવમાં કોંગ્રેસે કેટલા બધા ગડબડ કરેલી છે, કેટલા બધા ગોટાળા કરેલા છે અને ક્યાં ક્યાં કામોના છબરડા છે એ બધા અમારે અત્યારે પૂરવા પડે છે તમારા. અને અમે કરીએ છીએ અને અમે ડંકાની ચોટ પર કરવાના છે. તમારા વિપક્ષના જે આગેવાનો છે, કાઉન્સિલરો છે, એ ગમે તેટલા વિઘ્નો લાવશે તમારા હસ્તક, તમારા દોરી સંચારમાં. ક્યાંક 258 કરીને પ્રાઇવેટ વિસ્તારના કામો નહીં થવા દેવાના, ક્યાંક બીજા કોઈ આડાઅવરા આરોપો લગાવીને ગમે તેમ કરીને કામો અટકાવી દેવાના. એટલે અટકાના, લટકાના, ભટકાના આજે તમારી બાપ દાદા વખતથી જે પદ્ધતિ ચાલી આવી છે એ હવે આંકલાઓ ચલવી લેવાનું નથી. અને વિકાસના કામોમાં જો આડીખીલી કરશો તો તમને જડબાતોડ જવાબ આપવામાં આવશે. અને જનતાનો આક્રોશ તમારા માટે, એટલા માટે જનતાનો આક્રોશ છે કે તમે વિકાસના કામોમાં પણ આડીખીલી કરો છો. અને તમે વિકાસના કામો પોતે ના કરી શક્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ જ્યારે કરવા જઈ રહ્યું છે ત્યારે પણ એમાં વિરોધ કરીને, વિઘ્નો નાખીને આ વિકાસના કામો ન થાય અને તમે ક્યાંક ઘૂસાઈ ના જાઓ એની ચિંતા તમે કરો છો, અમને ખબર છે. તમારી એ ચિંતા પણ વ્યાજબી છે કે આ 5 વર્ષ નગરપાલિકા આંકલાવ ખૂબ જ કામ કરવાની છે અને ખૂબ વિકાસના કામો થવાના છે. જેમ કે અમે વર્ષો જૂનો રેલવેનો પ્રશ્ન, રસ્તાનો પ્રશ્ન પણ અમે ઉકેલવા માટે અમે પ્રયત્નો કર્યા. વર્ષો જૂના નંદેવાડ તળાવના જે રસ્તાનો પ્રશ્ન હતો, બનતો જ નહોતો, એ રસ્તો પણ અમે આજે એને શરૂઆત કરાવી દીધી. એટલે તમારા વળતા પાણી હવે થઈ ગયા છે. જનતાનો આક્રોશ અમે લોકોએ જોયો છે કે કોંગ્રેસ પ્રત્યે કેટલો જનતાનો આક્રોશ છે. એટલે એકવાર જનતાની માટે તમે જે જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છો ને, એ તમારા પોતાના વિસ્તારમાં આંકલાવમાં પહેલાં જોઈ લો કે જનતાનો કેટલો આક્રોશ છે. આપણે રોજગારીમાં પણ જનતાનો આક્રોશ લીધો છે આંકલાવમાંથી, વિકાસના કામોમાં પણ જનતાનો આક્રોશ લીધો છે. અને દરેક કામમાં તમે પ્રદેશ અધ્યક્ષ બન્યા એટલે તમે ગતાર્યા ગાંધીનગર અને આખા ગુજરાતમાં પરિભ્રમણ ફરવા નીકળી પડ્યા છો. આપણે જન આક્રોશ યાત્રામાં તમે ડાકોરમાં જઈને તમારા મોસાળની વાત કરી, એ પણ લોકોએ હાસ્યાસ્પદ રીતે જોઈ કે તમે ખાલી ખોટી ભ્રામક વાતો કરો છો કે તમારા મોસાળનું તમને નામ યાદ નથી કે કોને ત્યાં છે. એટલે કદાચ એ પણ ચેક કરી લેજો તો તમને ગુજરાતના નામો ક્યાંથી યાદ રહેવાના. એટલે અમિતભાઈ, હું તમને કહું છું કે તમે જન આક્રોશ, આંકલાવનો પહેલાં જન આક્રોશ જુઓ કે તમારા પ્રત્યે જન આક્રોશ છે, કોંગ્રેસ પ્રત્યે જન આક્રોશ છે કે તમે અત્યાર સુધી આઝાદી પછીથી તમારું એક હથ્થું શાસન ચાલ્યું, છતાં પણ તમે અહીં આંકલાવમાં કશું કરી શક્યા નહીં. એના માટે તમારા પર જન આક્રોશ છે અને કાયમ માટે રહેવાનો જ છે. અને આ વખતે નક્કી કર્યું છે રિપ્લેસમેન્ટ થિયરી હેઠળ
કે અમિતભાઈને આ વખતે ઘર ભેગા કરી દેવાના છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો આંકડો વિધાનસભામાં લહેરાશે અને વિકાસની ગાથા આગળ વધશે. પરંતુ તમારા પરિવારની જે પરિવારવાદની જે નીતિ છે એનો અહીંયા અંત લાવીને આ વખતે આંકડામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે, વિકાસ આગળ વધશે અને જનતાનો આક્રોશ તારે જ સમાશે કે જ્યારે તમે ઘર ભેગા થશો. એટલે હું ફરીથી એકવાર કહું છું કે જન આક્રોશ યાત્રા લઈને નીકળતા પહેલાં, આંકડાઓમાં આવતા પહેલાં એકવાર વિચાર કરજો કે જનતાનો આક્રોશ તમારા પ્રત્યે કેટલો છે. બસ એટલું જ કહેવા માટે આપ સૌની સમક્ષ આવ્યો હતો. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ.